बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं वचसा गृह्णामि बालं मुकुन्दं शिरसा नमामि बालं मुकुन्दं शरणं प्रपद्ये। કાવ્યો તો હોવા જ જોઈએ. કાવ્ય તત્વનો અભાવ તો ચાલે જ નહીં, પણ જો સાથે સાથે બાલભોગ્ય ન હોય તો તે પણ ન ચાલે. તો આવું છે. મારી સર્જન પ્રક્રિયાનો દોર બાળકોના હાથમાં આપીને હું લખું છું. મારા પ્રેરકો, શ્રોતાઓ અને પરીક્ષકો તરીકેનો રોલ અદા કરવાનો જ્યાં સુધી એમને રસ અને સમય હશે ત્યાં સુધી હું લખીશ, એવું મેં તે કાળે નક્કી કરેલું. અને આજે પણ એમ જ છે, માત્ર બાળકો બદલાયા છે. તો એ દોર તો મેં એ લોકોના હાથમાંથી લઈને આ લોકોના હાથમાં આપ્યો છે. તે લોકો મોટા થઈ જશે પછી તેમની સહાયતા વિના બાલ સાહિત્ય લખવાની કોશિશ કરવી તે મહાકવિ કાલિદાસની ભાષામાં કેવું હોય તો ઠીંગણો માણસ ઊંચા આંબાની કેરી આંબવા માટે મિથ્યા ઠેકડા મારે એવી ચેષ્ટા છે, જે મારે કરવી નથી. સામે દેવ ન હોય ત્યારે સ્તુતિનો શો અર્થ? એ વાંચવા બેસ, રમવાનું બંધ કર. આવું જ્યારે પપ્પા મમ્મી પાસેથી બાળક સાંભળતું થાય ત્યારે કલ્પનાની બધી જ પરીઓ ટોળે વળીને તેની પાસેથી ઉડી જાય. આ પરીઓને પાછી બોલાવવાની મારી તે કઈ હિંમત? બાળકોની સાથે તોફાન કરતાં કરતાં જે લખાય તે જ સાચા બાળકાવ્યો. અમરેલી ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં મારા કાવ્ય પુસ્તક ગુલમોહરને મળેલું ભગીની નિવેદિતા પ્રથમ પારિતોષિક લેવા હું ગયેલી ત્યારે ઉમાશંકર જોશીએ મને શોધીને કહેલું કે વૃદ્ધ થઈ ગયો છું, ફરી કદાચ ન આવી શકું તો આ વખતે તમને મળ્યા વિના જાઉં તો હું મને માફ ન કરી શકું. તેથી તમે પારિતોષિક લેવા આવ્યા ત્યારે મેં ભોળાભાઈને પૂછ્યું હતું કે આ રક્ષાબેન છે ને? તમે બહુ મજાનું લખ્યું છે, ધન્યવાદ. તમારા બાળકોને કહેજો કે ઉમાશંકર જોશીએ કેવડાવ્યું છે કે આવા ફોઈબા બધાને મળતા નથી. તો આમ મારા બાળકાવ્યોની રચના પ્રક્રિયામાં મારું આ સાચકલું ફોઈબાપણું અને માસીબાપણું રહેલું છે. વાત્સલ્ય વગર આ બાળકાવ્યો બનત નહીં. મને લાગે છે કે મારા બાળકોના મમ્મી પપ્પાઓ સારા છે. કદાચ એ એવા સારા ન હોત અને તેમના બાળકોને આવા ગાંડા થઈને હેત કરતાં મને એમણે અટકાવી હોત તો હું મારું વાત્સલ્ય ક્યાં ઢોળત? તો હું બધું લખત જ નહીં, આવું બધું લખત જ નહીં. મારા સ્વભાવની અંદર રહેલા બાળકને સ્ફુટ થવાનો તે લોકોએ અવકાશ આપ્યો છે. એક વખત મેં બાળકોને એક જોડકણું શીખવેલું. એક હતી બબૂડી, એના હાથમાં ટબૂડી, ટબૂડી તો કાણી, ઘર પાણી. અને મેં તેમને પૂજાની ગંગાલોટી ચીંધેલી. પછી બાળકોએ પૂજામાંથી શંકર ભગવાનની એ ગંગાલોટી લઈને બબૂડીની જેમ એમાં આખું ઘર પાણી કરી દીધું. એક હતી બબૂડી, એના હાથમાં ટબૂડી, ટબૂડી તો કાણી, ઘર પાણી. તો આ પૂજાની ટબૂડી, કાણી ટબૂડીનો ઉપયોગ એમણે આવી રીતે કરેલો. આખું ઘર પાણી કરી નાખેલું. જે પછી મેં લૂછી આપ્યું. એની મમ્મીઓને લૂછવું ન પડે ને એટલે મેં લૂછી આપ્યું હશે. એક ગીતમાં મેં બાળકોને કપડાં કાઢીને વરસાદમાં પલળવાની અને ભેકડો તાણીને રડવાની ભલામણ કરી છે. પેટ ભરીને પલળો, પેટ ભરીને પલળો, કપડાં બપડા ફેંકો, મમ્મી વઢે લડે તો ભેંકો, પપ્પા વડે તો ભેંકો. એક ગીતમાં મેં કાળો કજિયો કરવાનું શીખ્યું છે. હું ઢીંગલી વાળો, હું ફુગ્ગા વાળો, મારું નામ ફેરી વાળો, મારું નામ નથુ લાલો. કનું મનું ચીનું પિન મિન્ટુ પિન્ટુ ટીના મીના આવો, કનું મનું ચીનું પિન મિન્ટુ પિન્ટુ ટીના મીના આવો. મમ્મી પાસે કાલા થાવો, પપ્પાને સમજાવો. ના પેજો કાવડિયા તો કજિયો કરજો કાળો, મારું નામ ફેરી વાળો, મારું નામ ઢીંગલી વાળો, મારું નામ ફુગ્ગા વાળો. ના પેજો કાવડિયા તો કજિયો કરજો કાળો, મારું નામ ફેરી વાળો. બાળક ફિયાટકારની હઠ કરે તો તે હઠ પૂરી ન કરાય. પણ બાળક 4-6 રૂપિયાનું રમકડું માગે અને આપણને પોસાય તેવું હોય તોય આપણે ન લઈ દઈએ તે કેમ ચાલે? કેટલાક મા બાપ બાળકોને આજ્ઞાંકિતતાની ચાવી ચડાવી રાખેલા રમકડા જેવા બનાવી દે છે.
પછી કહે છે કે મારો બાબુ બહુ ડાયો છે. ના, એ ડાયો નથી, એ નમાલો છે. તમે એને માયકાંગલો કરી મૂક્યો છો. તમારી પાસે પૈસા છે તેથી તમારી જોઈતી ચીજ તમે ખરીદી લો છો. બાળક પાસે પૈસા નથી તેથી તેને ચીજ વિના મનને મારવું પડે છે. માગે તે મળતું નથી, હઠ કરે તો તમાચો મળે. આપણે બાળકોને ન્યાય નથી આપતા, બોધ આપીએ છીએ. અને ખરેખર તો બોધની જરૂર આપણને છે, આપણને, બાળકોને નહીં.